નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 9/6/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આજે ચાંદીના ભાવ કેવા રહ્યા તે બાબતની માહિતી જોઈએ તો 1 ગ્રામ ચાંદી 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને વધુ એકવાર બજારમાં 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ આજે 13,910 રૂપિયા, 8 ગ્રામ સોનું 1,11,280, 10 ગ્રામ સોનું 1,39,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 13,91,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,174, 8 ગ્રામ સોનું 1,21,392, 10 ગ્રામ સોનું 1,51,740 અને 100 ગ્રામ સોનું 15,17,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 10,400 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો। 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,382, 8 ગ્રામ સોનાનો ભાવ 91,056, 10 ગ્રામ સોનું 1,13,820 અને 100 ગ્રામ સોનું 11,38,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે બજારમાં જોરદાર ઘટાડો સોના ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે માહોલ છે તે તંગ બન્યો છે। ઈરાને ઇઝરાયલ ઉપર જે એટેક કર્યો છે જેના પરિણામ સ્વરૂપે ઈરાન સાથે ઇઝરાયલે પણ વળતો જવાબ આપ્યો છે અને તેમને પણ ખાસ કરીને તેમના ઉપર હુમલો કર્યો છે। તો આ સ્થિતિ બનતાની સાથે જ માર્કેટમાં એક પ્રકારે ફરી એકવાર માહોલ છે તે ગરમાયો છે અને આના પરિણામ સ્વરૂપે બજાર છે તેમાં જોરદાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયામાં ફરી એકવાર મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડોલર સામે રૂપિયો છે તેમાં ડોલર મજબૂત થયો છે, રૂપિયો તૂટી રહ્યો છે ફરી એકવાર। મતલબ કે 95 રૂપિયાની અંદર જે ડોલર સામે રૂપિયો આવ્યો હતો તે ફરી એકવાર 95 રૂપિયાને પાર થઈ ગયો છે। તો મિત્રો, વૈશ્વિક પરિસ્થિતિઓ ફરી એકવાર નિયંત્રણ બહાર જઈ રહી છે અને જેની સીધી અસર માર્કેટ ઉપર જોવા મળી રહી છે। તે પ્રકારે સોનાની બજાર છે તેમાં ઘટાડા તરફી માહોલ આજે જોવા મળ્યો છે, સાથે ચાંદી પણ તૂટ્યું છે। ધન્યવાદ।